નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી, પરિણામો બાદ રાહુલ ગાંધીના પ્રહાર। ગુજરાત સરકારના કર્મચારીઓ પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 60% લેખે મળશે ડીએ। એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ જાહેર કરાશે, આરબીઆઈના લોનમાં ડિફોલ્ટર નવા નિયમે ટેન્શન વધાર્યું। આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત, કેરળમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા। શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા સીએમ, દીદીના ખાસ નેતાએ 6 જ વર્ષમાં ભાજપને અપાવી સત્તા। ધોરણ 12ના પરિણામ નાપાસ કે અતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા બેસ્ટ ઓફ 2 મુજબ ગણાશે રિઝલ્ટ। 5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ઇન્ડિયા ગઠબંધનની નૈયા ડૂબી, 2 સૌથી મજબૂત સ્તંભો તરસાઈ। સુરત વરછાની એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, કાર્યમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્યા। અમદાવાદ માધુપુરા માર્કેટમાં પાર્કિંગની બબલ બની જીવલેણ, 4 શખ્સોના ઢોરમારથી યુવકનું મોત। ગુજરાતમાં ઝાલમુરી રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી, સીએમ પણ પડીકું લેવા લાઇનમાં ઊભા રહ્યા। ભાજપ સરકારની રિટર્ન ગિફ્ટ, ક્રોમિસી એલપીજીમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો, જ્યારે 19 કિલોના ક્રોમિસી એલપીજી સિલિન્ડરનો ભાવ 3000, 5 કિલોવાળા સિલિન્ડરમાં પણ 261 રૂપિયાનો વધારો, નવો ભાવ 800 પાર। દિલ્હીના વિવેક વિહારમાં એસીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ। કેરળમાં સત્તા પરિવર્તનના એધાણ, પરિણામ પહેલા જ સીએમ વિજયને સોશિયલ મીડિયા પરથી મુખ્યમંત્રી શબ્દ હટાવ્યો। એર ઇન્ડિયા મુશ્કેલીમાં, 22,000 કરોડની ખોટ બાદ 7 તારીખે મોટી બેઠક, મુસાફરોને ખર્ચ વધવાના સંકેત। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદથી તાપમાન ઘટતા ગરમીની આંશિક રાહત, ઉત્તરાખંડમાં પવનની સાથે ભારે વરસાદ, અધિકારીઓ માટે હાઈ એલર્ટ પર। દિલ્હીમાં વરસાદ અને પવન અને તોફાનની શક્યતાના પગલે યલો એલર્ટ, 6 તારીખ સુધી ઝરમર વરસાદની સંભાવના। બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા, ભવાનીપુરમાં ભાજપ તુલમૂલ, કાર્યકરો સામસામે। ત્યારબાદ મિત્રો, દર મહિને 2500 રોકડા અને મફત સોનું, વિજયના 7 વાયદાના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ। એસઆઈઆરના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું, મમતા બેનર્જીનું પહેલું નિવેદન। તુલમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે ભાજપ, નેતાના દાવાથી ટેન્શન વધ્યું। આસામમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 2 સીએમ પાસેથી શીખ્યા રાજકારણ અને બીજેપીમાં બની ગયા કિંગ, હિંમત બિસ્વા શર્માની રોમાંચક રાજકીય કહાની। કેજરીવાલને મોટો ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર આપની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યા। ભારતનો નવો રાજકીય નકશો, બંગાળ કેરળમાંથી લઈને તમિલનાડુમાં સર્જાયો ઐતિહાસિક રેકોર્ડ। તમિલનાડુમાં બનશે રાહુલ અને વિજયની જોડી, ટીવીકેને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ। પશ્ચિમ બંગાળ, આસામમાં કેરળમ, તમિલનાડુ, પુડુચેરીના પરિણામ સામે આવી ચૂક્યા છે। બંગાળમાં 190થી વધુ બેઠકો પર કેસરીયો લહેરાયો, જ્યારે આસામમાં 100થી વધુ બેઠકો પર, પુડુચેરીમાં 17 બેઠકો પર કમળ ખીલ્યું। મને ધક્કો માર્યા, લાત મારી, હાર બાદ મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આક્ષેપ। બંગાળમાં મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114 ક્ષમતાઓથી જીત। નશીલા તત્વો સામે તવાઈ, તડબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓ, ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ।
યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટરે 5 રૂપિયા તથા ઘરેલું એલપીજીમાં 50 રૂપિયા વધવાની શક્યતા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સેલ્ફી લેવી ભારે પડી. પુણેમાં પિકનિક મનાવતા 3 મિત્રો ડેમમાં ડૂબી જતા કરુણ મોત. કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગૌકાર અકસ્માત. એક જ પરિવારના 2ના મોત, 7ને ઈજા પહોંચી. સરકારની તિજોરી છલકાઈ. જીએસટી આવક 2.43 લાખ કરોડની નવી ટોચે. ઈરાન યુદ્ધના ક્રૂડના ભાવ વધ્યા છતાં એપ્રિલમાં જીએસટી કલેક્શન 8.7% વધારો. પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ. 21 મેના રોજ વોટિંગ થશે. વડોદરા નજીક એક્સપ્રે વે પર કાર બસ વચ્ચે ભીષણ ટક્કર. સુરતના એસઓજી હેડ કોન્સ્ટેબલનું મોત. જૂનાગઢ જિલ્લામાં માળિયાહાટીના તાલુકાના કાલીપડા ગામ એક હૃદયદાવક ઘટના સામે આવી છે. 2 પુત્રના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત. જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી. કારના હપ્તા માટે પૂરતાની હદ વટાવી. નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનારા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી.